ઝાલોદ મામલતદાર કચેરી ખાતે તાલુકામાં મકાન ધરાશાયી થવાથી તેમના પરિવારોને યોગ્ય વળતર માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ। આજે તારીખ 14/9/2024 શનિવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા તેમના સહયોગી સાથીઓ સાથે આજે મામલતદાર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં ખરવાણી મુકામે મકાન ધરાશાયી થવાથી સ્થળ પર બાળકીઓના મૃત્યુ થયા હતા અને કેટલીક વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી। તેને પગલે અનિલ ગરાસિયા દ્વારા વળતર માટે માંગ કરવામાં આવી હતી। પરિવારના મૃતક દીઠ 10 લાખ રૂપિયાનું વળતર તેમજ ઈજાગ્રસ્તોને 5 લાખ સુધીનું વળતર મળે તે માટે ઝાલોદ તાલુકાના કહી શકાય કે ખરવાણી ગામે જે મૃતક પરિવારોની મુલાકાત કરી યોગ્ય વળતર આપવા માટે માંગ કરવામાં આવી હતી। તેમજ ઝાલોદ તાલુકામાં ધોધમાર પડેલા વરસાદમાં ખેડૂતોની ખેતી તેમજ મકાન ધરાશાયી ખૂબ મોટા પ્રમાણમાં થયું છે, તેને લઈને તાત્કાલિક સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર માટે તેઓએ માંગ પણ ઉઠાવી છે। આજરોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ઝાલોદ તાલુકાની અંદર અતિભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર ખેતીની અંદર કે મકાન ધરાશાયી થયા છે, જેનું અત્યાર સુધી વહીવટતંત્રીએ સર્વે નથી કર્યું અને વળતર નથી આપ્યું। તેના માટે અમે મામલતદારશ્રીની રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરી એમને યોગ્ય વળતર આપવામાં આવે, એના માટેની અમારી એક રજૂઆત છે। અને સાથે ઝાલોદ તાલુકાની અંદર ખરવાણી ગામ અને ધોળાખાકરાની અંદર ભ્રષ્ટ ભાજપની અંદર જે ખરેખર જે બીપીએલ ધારકોને અત્યાર સુધી આવાસના લાભ ન મળવાના કારણે મકાન ધરાશાયી થયા છે, એમાં બાળકીઓનું મૃત થવાના કારણે આજે સરકારશ્રી પાસેથી અમે મૃત વ્યક્તિ દીઠ 20 લાખનું વળતર આપવામાં આવે અને ઈજાગ્રસ્તોને 5 લાખ સુધીનું વળતર ચૂકવે, એના માટેની અમારી આજે રજૂઆત છે। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા।